અમદાવાદ જગન્નાથ મંદિરની બહારના દબાણો પણ હટાવવામાં આવશે, જેમાં મંદિરની આજુબાજુમાં ઊભા રહેતા ફેરિયાઓને પણ દૂર કરાશે। દર્શને આવતા લોકોને પરેશાની ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવવાની છે, જેમાં અગાઉ એએમસીએ ભદ્રકાળી મંદિર આસપાસના દબાણો પણ હટાવ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અષાઢી બીજે। એ સિવાય ઘણા લોકો દરરોજ જગન્નાથ મંદિરના દર્શન કરવા માટે નિજ મંદિરે પધારતા હોય છે, પરંતુ મંદિરે આવતા જતા લોકો માટે ઘણી ટ્રાફિકની સમસ્યા અવગડ પડતી હોય છે। રોડ પર થઈ જ આપણે વાત કરીએ કે કામચલાઉ દબાણ, ખાસ કરીને આપણે વાત કરીએ કે ફેરિયાઓ દ્વારા શાકભાજી અને ફૂલોના વેપારીઓને પણ ત્યાં આગળ જગ્યા આપવામાં આવી છે, પરંતુ આ બધા વેપારીઓ જ્યારે રોડ પર આવી જાય છે, વેન્ડર્સ, પરિણામે લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી, નિજ મંદિરે ભગવાનના દર્શન કરી શકતા નથી અને ત્યાંથી જ પાછા વળતા હોય છે। પરિણામે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજરોજ જે રીતે ભદ્રકાળી નગરદેવીના દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે, દબાણો દૂર કરવામાં આવ્યા, એવી જ રીતે આ શહેરનું પ્રખ્યાત જગન્નાથ મંદિર કે જે વાત કરીએ કે એના નિજ મંદિરે લોકો સહેલાઈથી જઈ શકે એ રસ્તો એ ક્લિયર કરવામાં આવશે। ત્યાં રહેલા છૂટક કામચલાઉ દબાણો એને દૂર કરવામાં આવશે, જેથી જગન્નાથજીના દર્શન સહેલાઈથી ભક્તજનો કરી શકે।